करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા કીભિહ્રી રૂપ રૂપરૂ શ્રુભ્રુ હુહ્રુ ભસ ધનજનધિસ નિજ વિજ વિસતુર। આ 24 ધાતુઓમાંથી ત્રીજો ધાતુ જોઈ રહ્યા છે। ત્રીજા ધાતુમાં ઓહાક છે, પરસ્મયપદી ધાતુ છે। બે લકાર જોઈ ગયા, વર્તમાને લટ, અનધ્યતાને લંગ। ત્રીજો લકાર જોવાના છીએ, લોટ લકાર, લોટ ચ, આજ્ઞાર્થ। જોતા પહેલા પ્રત્યયોને જાણી લઈએ। પીના। हाँ सर। लोट लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને એ સૂત્રથી ઈનો ઉ થશે એટલે તું પ્રત્યય બનશે। વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે તું તાત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થઈ તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે। ઈ હોવાને કારણે અતિ બની જશે અને એરુ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ થશે અને વિકલ્પે તુયો તાતંગ આશીષી અને તરસ્યામ સૂત્રથી તાત આદેશ થશે એટલે હી તાત પ્રત્યય બનશે। પ્રથમ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં લોટો લંગવત લાગતા તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ બંનેમાં આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વ અને આ મ। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે। આમ તુ તાત તામ અતુ હી તાત તમ ત આની આવ આમ પ્રત્યય બનશે। બરાબર છે। તો પ્રત્યયો છે લોટ લકાર પરસ્મય પદ। ટીપમાં તું તાત બે બનશે। જ્યારે તું રહેશે ત્યારે પિત રહેશે અને તાત રહેશે ત્યારે અપિત બની જશે અને અપિતમાં પણ હલાદી થશે। હલાદી થશે એટલે ફરી પાછા બે રૂપો બનશે। તો તું તાત તામ અતુ। હી તાત તમ ત અને આની આવ આમ। આની આવ આમ જે છે એ આડુતમસ્ય પિત્ત છે એટલે કે પિત્ત થઈ જશે।
અતિદેશથી. પિત્ત હોવાના કારણે બીજું કંઈ કરવાનું રહેશે નહીં, બાકી બધામાં કરવાનું રહેશે અપિત્ત હોય ત્યારે. અને અપિત્તમાં પણ હલાદી છે કે અજાદી છે. હલાદી હોય, હલાદી અપિત્ત હોય ત્યારે શું કરીએ છીએ? એ હલ્ય ગોહથી દીર્ઘઈ કરીએ છીએ અને સાથે સાથે જહાતેશ્ચથી રસ્વ પણ કરીએ છીએ. બંને લાગુ પડશે એટલે ડબલ રૂપો થશે. અને અજાદી અપિત હોય ત્યારે સ્ના અભ્યસ્તયો રાતાથી આનો લોપ થશે અંગમાં. આ ખાસ ધ્યાન રાખવાનું થશે. એટલે અંગ કાર્ય જ્યારે કરીએ છીએ ત્યારે બરાબર ઓળખવાનું થશે. અને પાછળ પ્રત્યય કયો છે એ પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તો આવી જઈએ. થાતું છે અતીત ઓ હાક. કની હલનદમથી સંજ્ઞા થશે અને ઓમની ઉપદેશજનો નાસિકથી સંજ્ઞા થશે અને કર્તરી શબ્દ વિકરણ લાગશે અને જો તે અધિભ્ય સ્લોથી શબ્દનો લોપ થશે અને સ્લોથી જીતો થશે હાહા. હસોહથી હાહા થશે. કોચોથી જહા થશે અને અભ્યાસેચરથી જહા થશે અને પ્રત્યય છે ટીપ. કોની હલનથી સંજ્ઞા થશે અને એરુથી તું થશે અને પીત હોવાથી બીજું કઈ બરાબર. તુયો તાતંગ શિષ્યથી જ્યારે તું પ્રત્યય લગાવીને કરીશું તો શું થઈ જશે? માત્ર જહાતું, કંઈ નહીં કરવાનું એટલા માટે. બરાબર છે? અને આ તાત જે છે હલાદી અપિત છે. હલાદી અપિત છે. તો શું કરીશું? તો કે ઈ હલ્ય ગોહથી દીર્ઘ ઈકારનો આદેશ થશે. હા, એટલે જહિતાત. જહિતાત. તાત પછી વિકલ્પે જહાતેશ્ચથી શું કરીશું? ઈકાર. જહિતા. અને હોવાને કારણે ફરી પાછો ત. હજી બનશે કઈ? પૂરું થઈ ગયું ને? પૂરું. તો આવી રીતે જહાતું, જહિતાત અને જહિતાત. બરાબર છે? ઓકે. હા હા. આમાં તો આપણે ટીપને જ જોવાનો ને. ટીપને જોઈને જ આપણે તું કરીએ છીએ, પણ આ વિકલ્પે જ્યારે કરીએ ત્યારે તાત એ આદેશ કરીએ છીએ. એટલે પછી આપણે ઉપર ટીપને નહીં જોવાનું, ડાયરેક્ટ આને જ જોવાનું, તાતને જ. ટીપ સિવાયનો પ્રત્યય છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. હા બાપરે, ટીપમાંથી નથી બન્યો એટલે. હા. એનો કોઈ અંશ રહેતો નથી. બરાબર. વિકલ્પે છે. હીના દ્વિવચન. હા સર. ઓહાક ધાતુ છે. કની હલંત્યમ સૂત્રથી કનો લોપ થશે. ઓની ઉપદેશે અનુનાસિકથી ઓનો લોપ થશે તો બસશે હા. કર્તરી શબ્દ જોહોત્યાદિભ્યઃ સુસૂત્રથી
શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે હા હા. હસ્વ સૂત્રથી હા હા. કુહો ચુહો સૂત્રથી જહા. અભ્યાસે ચર્ત સૂત્રથી જહા. પ્રત્યય છે તસ. લોટો લંગવત લાગતા તસ થસ મીપામ તામ તમહ તામહ સૂત્રથી તામનો આદેશ થશે. હલાદી અપિત. અરે હલાદી હા બરાબર. અપિત. હમ. તો ઈ હલ્ય ગો બરાબર છે. ઈ હલ્ય ગોહો સૂત્રથી આના સ્થાને હીનો આદેશ થશે તો બની જશે જહિતામ. જહાતે ચ સૂત્રથી ઈકાર કરીશું તો બની જશે જહિતામ. હમ. શું અર્થ કરીશું? તે બે પછી અર્થ શું કરીશું? ત્યજે તે બે ત્યજો, ત્યાગો. હમ. પીના. હા સર. ઓહાક ધાતુ છે એમાં ક ની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે અને અનુનાસિક ઓની ઉપદેશે અજનુનાસિક ઇથી ઈજ સંજ્ઞા થશે એટલે હા રહેશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે હ હા. કુહોશ્ચુહ સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જકારનો આદેશ થશે એટલે જ હા. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્વ થશે એટલે જ હા. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં અદભ્યસ્તાત સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે. ઈ હોવાને કારણે અતિ બની જશે અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અતુ પ્રત્યય બનશે. અતુ એ અજાદી અપિત પ્રત્યય છે તો ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આ કારનો લોપ થશે એટલે બની જશે જહતું. તે જહતું તે બધા ત્યાગ કરો. હમ. બરાબર છે. મધ્યમ પુરુષ એક વચનમાં આવી જઈએ. સૌથી અઘરામાં અઘરો જેને લાગશે એના માટે બાકી છે સહેલો. અતીત. કર્માભાઈ કઈ સ્મૃતિમાં આવે છે આવું બધું? એ થોડી વાર થોડું આવશે તૈયાર. આવશે એમ? હા. અતીત. કની હલંત્યમથી ઈ સંજ્ઞા થશે અને ઊંઘની ઉપદેશ જનુનાસિક થી ઈ સંજ્ઞા થશે અને કર્તરી સૌ વિકરણ લાગશે અને જુહોત્યાદિભ્ય સ્લુહથી સ્વપ્ન લોપ થશે. લવથી દીપક થશે હા હા અને હસોથી હા થશે. થી જહા થશે અને અભ્યાસે ચ થી જહા થશે અને પ્રત્યય શીપ. સીપ છે. બરાબર. સીપમાં શું કરીશું? તો કીધું પની હલંત્યમથી. હા એટલે રહ્યો સી. અને શેરીય પીચ થી હી. હી કરીશું. બરાબર. અને અને હી બની ગયો અપિત. અપિત બની ગયો. હી જે છે એ અપિત બની ગયો. હા બરાબર છે. અને પાછું તાત લાગશે ને? હા તાત બી લાગશે. તુહ્યો તાતંગ આશીષી અન્યતરે શ્યામથી તાત. તાત પણ લાગશે. આ બે બનશે. બરાબર છે. હમ. હવે પેલામાં જ્યારે તું હતો ત્યાં સુધી તો એ પિત હતો પણ આ બંને શું થઈ ગયા? શેહર્ય પિત્ત યાની સીની જગ્યાએ હી લાગે ત્યારે ત્યાં જ કહે છે કે એ અપિત બની ગયો. આ તો અપિત છે જ પણ સાથે સાથે હલાદી છે કે અજાદી છે? હી હલાદી. હલાદી હ ઈ બરાબર છે. હલાદી અપિત છે અને અહીંયા પણ હલાદી હલાદી હતી અપિત છે. ઈ અલગ થી દીર્ઘ ઈકાર નો આદેશ થશે.
તો પહેલા તો અહીંયા પણ બે અને અહીંયા પણ બે, હમ. બરાબર ને? પાછું જહાતીશ લાગશે ને પાછું. હા, એટલે ઈ હલ્યગોહો પણ લાગશે અને જહાતીશ પણ લાગે. તો જ હી પછી શું કરશું? જહી જ હી, બરાબર છે. જહી જ હી, બરાબર. જહિતાત ને જહિતાત જહિતાત અને જહિતાત. હિતાત. અરે હા, જહિતાત, બરાબર છે. અને જ્યારે ત હોય તો દ અને ત, દ અને ત. ક્લિયર? એના બરાબર છે ને? હા સર, હજુ એક સૂત્ર લાગે છે સર. લાગે છે? હા સર. બોલો ને. આ ચ હો, હા ધાતુ છે ને, ઈ પ્રત્યય પરમાં છે તો વિકલ્પે ઈકાર અને આકારનો આદેશ થશે. ઈ પરમાં છે એટલે આ ચ હો. હી પરમાં હોવાના કારણે આ ચ હૌ, હા ધાતુમાં હી પ્રત્યય પરમાં છે તો વિકલ્પે ઈકાર અને આકારનો આદેશ થશે. હજી આકારનો બી થશે. હા, આકારનો થશે. અને રૂપ બનશે જ હાહી. જહાહી. મારે રૂપ અરે સૂત્ર બતાવવું પડશે ને. હા ચહો વિના હા સર. ને 6 4 197 117. સર નો સૂત્ર છે ને આ તો? હા હા, બતાવો. 6 4 117. દેખાય છે? આ જહૌ, હા. ઓકે. આ જહૌ. આ જે છે લુપ્ત વિભક્તિ ક્રમ, એટલે પ્રથમ વિભક્તિ જ આવે. ચ અવ્યય છે, જોડે છે. હવ જે છે સપ્તમી જે છે એ કોનું રૂપ બને છે? સપ્તમી એક વચન, અને સપ્તમી હોય ત્યારે પરમાં હોય. સપ્તમી હંમેશા પાછળ હોય. નીચે આવીએ. હા નું હવ બન્યું છે, સપ્તમી બન્યું છે. હાથ હાથો એટલે ઉહાક. હી પ્રત્યયે પરે, હી પ્રત્યયે પરે શેર્ય પિચ્ચ વિકલ્પેન ઈકારઃ આકારઃ ચ આદેશ રૂપેણ આગચ્છતઃ. ઈકાર તો જાણે આપણે કરતા હતા, જાતેથી કરતા હતા, પણ હવે શું કહે છે? અને ઈ હલ્યગોહોથી
દીર્ઘ ઈકાર કરતા હતા, પણ આ જે છે આકાર આદેશ રૂપેણ એક વધારે હજી ઉમેરાયું આમાં. તો હવે શું થઈ જશે પાછું, તો કે આ જે રૂપ બની રહી છે અહીંયા જહાહી, એ એક વધારે બનશે. આ જહૌ સૂત્રથી, એટલે ઈહલ્ય ગુહો પણ છે. આ માત્ર મેં જે તમને ખોલ્યું છે એ માત્ર આના માટે જ ખોલ્યું છે, જહાહી માટે ખોલ્યું છે. બાકી પેલા તો બની રહ્યા છે, તો એના પાછા સૂત્રો જુદા બતાવશે. તો આ જહૌ હી પ્રત્યય પરમાં હોય, એટલે હીનો હૌ થયો છે, હી પ્રત્યય પરમાં હોય ત્યારે આ પણ થાય છે, અને એ પાછું વિકલ્પે થાય છે. વિકલ્પે અન્ય તરસ્યામ, આગળથી આ જે અન્ય તરસ્યામ જે છે એના, એટલે એક હજી વધારે. તો હવે પાછું રૂપ એક વધી ગયું. તો એ કરતાં આ કરતાં બની જશે, હી તો એમને એમ જ રહેશે, એટલે તો પ્રત્યય છે, પણ આગળ જે છે એ જહા હી આવું થઈ જશે. ત્વમ. તો 4 ને 1 5 થવાના. આ 2 ને આ 2 4 અને 1 5, અને આ તો હજી આપણે ગણતા નહીં, કારણ કે પાછા એ વાવ સાનેથી તમ આવતા રહીએ છીએ એટલા માટે. નહીં તો એ ગણવા જઈએ તો હજી પાછા બીજા બે વધી જાય. આવી આગળ દ્વિવચનમાં આવી ગઈ મેડમ. ધાતુ છે ઓહાક. ઉહાક ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી કનિત સંજ્ઞા થશે. ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક ઉનિત સંજ્ઞા થશે. હારે છે, કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિપ્ય અસલું સૂત્રથી સપનો લોપ થશે. પ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે, એટલે હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વકાર થશે, એટલે હા. કુહોષ્ટ્યુ સૂત્રથી હનો જ થશે, એટલે જહા. અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે, એટલે જહા. પછી પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ તમીપામ તાન તમ તામહથી તમ થશે. હલાદી અપિત હોવાથી યલ્યો ગુહો સૂત્રથી દીર્ઘ ઈકાર થશે. જહિતમ. જહાતેશ્ચથી જહાતેથી રસ્વ ઈકાર થશે, એટલે જહિતમ. યુવામ જહિતમ યુવામ જહિતમ. તમે બે ત્યાગ કરો. ત્યાગ, હા. હિના બહુવચન. હિના સર મને કીધું. હિના. હા સર. હમ ઓહાક ધાતુ છે, હલંત્યમ સૂત્રથી કનો લોપ થશે. ઉપદેશે અચ અનુનાસિક થી ઓનો લોપ થશે, તો બસશે હા. કર્તરી શપ જોહોત્યાદિ સ્લવ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું, તો હા. હસ્વ સૂત્રથી હા. કુહો ચુહો સૂત્રથી જહા. અભ્યાસે ચર્ત સૂત્રથી જહા. પ્રત્યય છે થસ. લોટો લંગ વટ લાગતા તસ થસ મીપામ તામ તમહ તામહ સૂત્રથી ત. હલાદી અપિત
ઈ હલ્ય ગોહો સૂત્રથી હીનો આદેશ થશે. તો જહિત જહાતે ચ સૂત્રથી દીર્ઘનો આદેશ થશે. તો જહિત જહાતેશ્ચથી રસ્વ અને ઈ હલ્ય ગોથી દીર્ઘ. ગોહો દીર્ઘ. ઓકે. ઉત્તમ પુરુષ એક વચન હલકા હલકા પીના. હા સર. ઓહાક ધાતુ છે એમાં ક ની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અનુનાસિક ઓની ઉપદેશ્ય અનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે એટલે હા. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે હ હા. સર અવાજ આવે છે? આવે છે આવે છે. હું પેલું કંઈક નવું જોડાયું જોતો હતો. હા હા પછી સૂત્રથી અભ્યાસમાં હકારના સ્થાને જકારનો આદેશ થશે એટલે જ હા. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થશે એટલે જ હા. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આળુતમસી પીછી સૂત્રથી આઠનો આગમ થશે. આની એ અજાદિપીત પ્રત્યય છે અને અંગમાં આકાર છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે એટલે બની જશે જહાની. અહમ જહાની, હું ત્યાગ કરું. કર્માભાઈ મેળા આવશે હવે. હા સાહેબ, કાલનો દિવસ કાઢવો પડે ત્યારે જ મેળ આવે. અતીત આની હલનચલનથી એક સંજ્ઞા થશે અને ઊંઘની ઉપદેશ જન્મનાસિક અતિ એક સંજ્ઞા થશે અને કર્તરી સૌ વિકરણ લાગશે અને જુહોત્યાદિભ્ય શ્લુહોથી સપનો લોપ થશે અને સ્લોથી જીતો થશે હા. હસોથી હા થશે અને કુહોથી જહા થશે અને અભ્યાસે ચ થી જહા થશે અને પ્રત્યય છે વસ વસ. સમસ્યા પીછેથી આવ થશે નિત્યમ ગીતાથી સગયો આવ આવશે અને આ એ આમ પિત્ત થઈ ગયો છે અતિદેશથી. આડું તમસ્ય પિત્ત છે એમ કે છે એટલે આગળ આ છે આગળ આ છે અને અહીંયા આ છે. આકાશ સવર્ણે દીર્ઘ દીર્ઘથી એકરૂપ થશે. આવામ વ અમે બે ત્યાગીએ અલકા મેડમ. ઓહાક ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી કની સંજ્ઞા થશે. ઉપદેશ્ય અચ અનુનાસિક થી અનુનાસિક ઉની સંજ્ઞા થશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી રસ્વ આકાર થશે એટલે હા. કુહોશુહ સૂત્રથી હનો જ થશે એટલે જહા. અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જહા અને પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સ્તનો લોપ થઈ જશે અને આડુક તમસ્ય પિચ્ચ સૂત્રથી
8નું આગમ થશે એટલે આમ. વયમ જહામ, અકાર સવર્ણે દીર્ઘથી હમ આ થશે. અમે બધા અમે બધા ત્યાગીએ, હમ અમે બધા ત્યાગ કરીએ. બરાબર. સહ જહાતુ જહિતાત જહિતાત તૌ જ કેમથી બરાબર. જહિતામ અને જહિતામ તે જહતુ. જહતુ જાણે કે ત્વમ આ કેવું લાગે પહેલી દ્રષ્ટિએ? એક વચન જેવું લાગે? જહામ, જય- ઓકે. ત્વમ જહિહિ જ એમાં પણ પહેલા તો નિરહિ હિ પછી જહિહિ જહિહિ બે રસ્વ જહિતાત જહિતાત હિતાત હિતાત પછી જહિતાત અને જહિતાત અને જહાહિ જહા હિ હિ હમ. ત્વમ પછી યુવામ યુવામ જહિતમ 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 અને જહિતમ જહિતમ યુયમ યુયમ જહિત જહિત અને જહિત અહમ જહાની જહામિ ની જહાવ અને જહા મ. અહમ આ અહમ જહ ની આવે ને જહાની જહા ની ન અહીંયા ની જહાવ અને જહાવ ને જહામ હમ. વયમ જહામ ઓકે. તો રૂપ થઈ ગયા સહજહતુ જહિતાત જહિતાત તૌ જહિતામ જહિતામ તે જહતુ. મધ્યમ પુરુષ ત્વમ જહિહિ જહિહિ જહાહી, હે જહાહી, જહિહિ જહિહિ ને જહાહિ. પછી જહિતાત જહિતાત ત્વમમાં યુવામ જહિતમ જહિતમ યુયમ જહિત જહિત અહમ જહાની આવામ જહાવ વયમ જહામ. અતીત. સહ જહતુ જહિતાત જહિતાત તૌ જહિતામ જહિતામ તે જહતુ. ત્વમ જહિહિ જહિહિ ત્વમ જહિતાત જહિતાત ત્વમ જહાહિ યુવામ જહિતમ જહિતમ યુયમ જહિત જહિત અહમ જહાની આવામ જહાવ વયમ જહામ. મેડમ સહ જહાતુ જહિતાત જહિતાત તૌ જહિતામ જહિતામ તે જહતુ. ત્વમ જહિહિ જહિહિ જહિતાત જહાહિ યુવામ જહિતમ જહિતમ યુયમ જહિત જહિત અહમ જહાની આવામ જહાવ વયમ જહામ. હિના સર મને કીધું ને હિના કઈ નહીં હિના યા પીના જહાતુ
जहितात जहितात जहिताम जहिताम जहातु जहिहि जहिहि जहितात जहितात जहाहि जहितम जहितम जहत जहित जहित जहानि जहाव जहाम પ્રથમ પુરુષ બહુવચન હિના. जहिताम जहिताम બહુવચન બહુવચન. जहातु ફરી વિચારો. અતુ છે અતુ. जहातु હમ. અજાદી અપિત હોય ત્યારે સ્નાભ્યસ્તયોરાતથી આનો जहतु जहत जहतु હમ. પીના. હા સર. સહ જહાતુ જહિતાત જહિતાત તૌ જહિતામ જહિતામ તે જહતુ ત્વં જહાહિ જહિહિ ને જહિહિ વિકલ્પે જહિતાત ને જહિતાત યુવામ જહિતમ જહિતમ યુયમ જહિત જહિત અહમ જહાનિ આવામ જહાવ વયમ જહામ. અલકા છે. હા સર. હમ. સહ જહાતુ વિકલ્પે જહિતાત જહિતાત તૌ જહિતામ જહિતામ તે જહતુ ત્વં જહાહિ જહિહિ જહિહિ વિકલ્પે જહિતાત જહિતાત યુવામ જહિતમ જહિતમ યુયમ જહિત જહિત અહમ જહામિ આવામ જહાવ વયમ જહામ. ઓકે, તો લોટ લકાર પૂરો થાય છે. એક બાકી રહેશે વિધિલિંગ લકાર. પછી ધાતુ પૂરો થશે. ઓહાક ધાતુ. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ.